નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઇન્દ્રપુરી સ્થાનકવાસી જૈન સંઘમાં શોભાયાત્રા નીકળી બિન સાંપ્રદાયિક ઉપાશ્રયનું ખાતમુહૂર્ત ડોક્ટર મનસુખભાઈએ કર્યું। ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટા પણ ખાસ ઉપસ્થિત રહ્યા। ગોંડલ સંપ્રદાયના શતાધિક ઉપાશ્રય નિર્માણના પ્રણેતા ધીરજ મુનિની નિશ્રામાં શોભાયાત્રા નીકળી 1, 2, 3, 4 જૈન શાસનનો જય જયકારના નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું। આ દરમિયાનમાં જસવંતલાલ ગિરધરલાલ ટુવાવાળાએ 1 કરોડની રાશિની નૂતન ઉપાશ્રયનું ખાતમુહૂર્તનો લાભ લીધો। જેમના વતી સુમનદીપ વિદ્યાપીઠના ડોક્ટર મનસુખભાઈ શાહે ચાંદીના સાધનથી શિલાન્યાસ કર્યો। ત્યારબાદ કિરીટ જૈન તથા પંકજ છાજેડ પરિવારે પણ શિલા સ્થાપન કર્યું। વડોદરાના તમામ સ્થાનકવાસી જૈન સંઘો દ્વારા પણ શિલારોપણ વિધિ કરાઈ। વધુમાં પ્રમુખ ડોક્ટર નીરજ પરીખે જણાવ્યું કે આ નૂતન ઉપાશ્રયના મોટાભાગના દાતાઓ આવી ગયા છે। ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટાનું સંઘ વતી ડોક્ટર મનસુખભાઈ શાહે પાઘડી પહેરાવી બહુમાન કર્યું તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહ, ફિલિંગ્સ મેગેઝિનના અતુલ શાહનું પણ બહુમાન કર્યું। ત્યારબાદ ધીરજ મુનિ મહારાજે માંગલિક ફરમાવ્યું। વધુમાં જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે આજે ધીરજ મુનિએ જણાવ્યું કે આવતીકાલે મૌન એકાદશીના દિવસે 150 તીર્થંકર ભગવાનના કલ્યાણકો થયા હોવાથી વિશેષ આરાધના કરવા પ્રેરણા કરી હતી। આજના કાર્યક્રમમાં વડોદરા સહિત નડિયાદ, આણંદ, મુંબઈથી પણ જૈન અગ્રણીઓ પધાર્યા હતા એમ યુવા અગ્રણી ઋષભ કામદારે જણાવ્યું હતું। સયાદાન કરવાથી અનેક જીવોને સાતા મળે, અનેક આરાધના થાય। કોઈ સંથારો કરે, કોઈ દીક્ષા ગ્રહણ કરે, કોઈ માસ્કમણ કરે અને સાધુઓ ઘરના ત્યાગી હોય એટલે એનું નિવાસ સ્થાન ઉપાશ્રય છે। વસ્તુપાત તેજ પાડે 900 ઉપરાંત કોશશાળા બનાવી તો આપણી શક્તિ હોય તો સ્વદ્રવ્યથી અથવા તો નાનું દાન આપીને પણ આપણે જેમ કહી કે જાજા હાથ લડી આંગણા એવી રીતે સૌ સહભાગી બને તો અનંતા કર્મોની। નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સ્થાનકવાસી જૈન સંઘ આજવા રોડ એટલે કે ઇન્દ્રપુરી જૈન સંઘ એક સરસ મજાનો કાર્યક્રમ આજે સવારે શોભાયાત્રા નીકળી અને અત્યારે ધીરજ મુનિની નિશ્રામાં સરસ મજાનો કાર્યક્રમ આપણી પાસે સ્થાનકવાસી સંઘના પ્રમુખ ડૉક્ટર નીરજભાઈ પરીખ છે, એમના મંત્રી છે પંકજભાઈ છાજેડ, યુવા એવા એડવોકેટ પણ છે ધીરજભાઈ। આજનો આખો કાર્યક્રમ શું હતો અને નવું જે નિર્માણ થવાનું છે એ ક્યાં થવાનું? ગોંડલ સંપ્રદાયના પરમ પૂજ્ય પરમ શ્રદ્ધેય ધીર ગુરુદેવ મહારાજ સાહેબની નિશ્રામાં શ્રી ઇન્દ્રપુરી સ્થાનકવાસી જૈન સંઘ વડોદરાના નૂતન ઉપાશ્રય જે નવજીવન સોસાયટી ખાતે નિર્માણ થવાનું છે તેનું આજે નૂતન ઉપાશ્રયનું શિલાન્યાસ સમારોહ હતો, જેમાં નૂતન ઉપાશ્રયથી કળશ યાત્રા જેમાં સંઘના સર્વે ભાઈ બહેનો જોડાયેલા હતા અને ત્યાંથી કળશ યાત્રા શોભાયાત્રાના રૂપે જાબક ભવન આજવા રોડ ખાતે આવી અને ત્યાં આખો નૂતન ઉપાશ્રય શિલાન્યાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિવિધ સંઘોના બહારગામથી પધારેલા સંઘોના ટ્રસ્ટી, કારોબારી મંડળ બધા હાજર હતા। બરોડા શ્રી સંઘના ટ્રસ્ટી, કારોબારી મંડળ પણ હાજર હતા। તે સર્વની હાજરીમાં નૂતન ઉપાશ્રયનું શિલાન્યાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું। આપણી સાથે સંઘના એવા મહામંત્રી એવા પંકજભાઈ છાજેડ છે। પંકજભાઈ, જે કોણ કોણ મહેમાનો પધાર્યા? આજે વડોદરા ઉલ્કાપુરી સંઘ, શાસ્ત્રીકોટ સંઘ, દરિયાપુરી સંઘ, મોરવા સંઘ અને બહારગામનાથી પણ જુદા જુદા સંઘના અનેક સભ્યો અને કારોબારી ટ્રસ્ટીઓ જોડાયા હતા અને તમામે પોતાની રીતે આ કાર્યક્રમની અંદર ફાળો આપ્યો છે અને ખૂબ જ મોટી રાશિમાં દાનની રકમ પણ બધાએ લખાવી। ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટાએ પણ હાજરી આપી અને કાર્યક્રમને દીપાવ્યો। કાર્યક્રમ આજે શ્રી પૂજ્ય ધીરજ મુનિ મહારાજ સાહેબ ગોંડલ સંપ્રદાયના આચાર્યના હસ્તે અને એમની નિશ્રામાં આજે આ કાર્યક્રમ અત્રે ગોંડલ સંપ્રદાયના પરમ શ્રદ્ધેય ધીર ગુરુદેવ મહારાજ સાહેબની સાથે ગોંડલ સંપ્રદાયના સુનંદાજી મહાસતીજી અને મીનાભાઈ મહાસતીજી અને રામ ઉત્તમ ગુરુદેવના સુશિષ્યા ચંદ્રિકાજી મહાસતીજી, હેમજ્ઞાજી મહાસતીજી આ સાધુ સંતો ઉપસ્થિત હતા અને બહારગામથી પણ વિવિધ સંઘના સંપ્રદાયના સાધુ સંતોએ આ પ્રસંગને અમને આશીર્વાદ આપ્યા છે। આજે જાબક ભવન ખાતે ધીરજ મુનિ ખાસ પધારે છે સ્થાનકવાસી સંપ્રદાયના એક શિલાન્યાસ, જેને કહેવાય જ્યાં સાધુ સાધ્વી ભગવંતો વિહાર કરીને પધારે ત્યારે ઉપાશ્રયનું નિર્માણ કરતા હોય છે। આજના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે આ વિસ્તાર ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ પણ પધાર્યા। શૈલેષભાઈ, આજે તમારી પત્ની અને તમારું દાંપત્ય જીવન આજે શરૂ થયેલું એની તમને સ્પાર્ક ટુડે ખૂબ ખૂબ શુભકામના પાઠવે છે અને આજના પ્રસંગે આપ પધાર્યા છો
આ દેરાસરનું ઉપાશ્રયનું નિર્માણ થવાનું છે. સાહેબે કીધું 2003માં પણ અહીંયા અશાંત પરિસ્થિતિ હતી, તમારા પ્લોટમાં શરૂ કર્યું. આપ શું કહેશો? ઇન્દ્રપુરી ઉપાશ્રયને ભૂમિપૂજન થઈ રહ્યું છે અને પૂજ્ય શ્રી ધીરજમુનિ મહારાજ સાહેબના હાજરીમાં જ્યારે થયેલું હતું 2003માં પણ ઉપાશ્રયનું નિર્માણ થવાનું હતું, ત્યારે જે પ્રસંગ હતો ત્યારે જે શહેરની પરિસ્થિતિ કર્ફ્યુ હતો સર. કર્ફ્યુ ને આ બધી પરિસ્થિતિમાં તે વખતે ડેપ્યુટી મેયર હતો અને મહારાજશ્રીના આદેશ હું બેઠો અને સુંદર રીતે પ્રસંગ પાર પડ્યો હતો. આજે પણ મહારાજશ્રી યાદ કરીને મને અહીંયા બોલાવ્યો અને એમનો આભાર માનું છું. અને નૂતન ઉપાશ્રય જે બની રહ્યું છે એમાં જે કંઈ અમારા તરફથી સહયોગ આપવાનો છે મહારાજશ્રીના આશીર્વાદથી અમે કહીશું. આજે લગ્ન જીવનના શરૂઆતના 2600 પૂરા કરી હતી ત્યારે મહારાજશ્રીના આશીર્વાદ પણ મળ્યા છે એ અમારો અનુભવ. બોલો જિલ્લા શાસન દેવ કી જય.